સુરેન્દ્રનગર શહેરમાં સૌના લોકલાડીલા સાંસદ ચંદુભાઈ શિહોરાએ જિલ્લાવાસીઓની સમસ્યાઓ હલ થાય તે હેતુથી સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ નજીક નીલકંઠ મહાદેવ મંદિર સામે આજે સંવત 2082ના નવા વર્ષની લાભ પાંચમના દિવસે નવનિર્માણ સમર્પણ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ પીકે પરમાર સહિતના ભાજપના નામી અનામી યુવા અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મત વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા સમર્પણ કાર્યાલયમાં દર સોમવારે ખાસ ઉપસ્થિત રહેશે અને કાયમી લોકો માટે કાર્યાલય ખુલ્લું મૂકશે। તેમના પ્રશ્નો રજૂ કરવા માટે કાયમી જવાબદાર વ્યક્તિ બેસાડવામાં આવશે અને કાર્યાલયના ઓપનિંગના અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે તેમનું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રહે તેવી માં ભગવતી પાસે દિલથી પ્રાર્થના કરી હતી। આજે સંવત 2082ના નવા વર્ષની લાભ પંચમ। પ્રથમ તો નવા વર્ષમાં અમારા સુરેન્દ્રનગર વિસ્તારના તમામ લોકોને દિલથી હાર્દિક શુભેચ્છાઓ આપું છું। તમામ લોકોનું આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ રહે એવી ભગવાનમાં ભગવતીને હૃદયથી પ્રાર્થના। આજે લાભ પાંચમના દિવસે મારું સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ટીબી રોડ નીલકંઠ મહાદેવ મંદિર સામે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે હું મારા મત વિસ્તારના તમામ લોકોને મારી હૃદયથી વિનંતી કે આપના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો મારા કાર્યાલય સુધી પહોંચાડજો। હું મારા કાર્યાલયે રેગ્યુલર બેસવાનો છું। આપના પ્રશ્નોનું વ્યવસ્થિત સારી રીતે નિરાકરણ આવે એના માટે હું પ્રયત્ન સતત કરતો રહીશ। તો આ કાર્યાલયના ઓપનિંગ નિમિત્તે હું મારા મત વિસ્તારના તમામ લોકોને એમની જે કંઈ રજૂઆતો હશે એને સાંભળી અને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે એના પ્રયત્નો કરતો રહીશ। ફરીથી એકવાર તમામ સુરેન્દ્રનગરના લોકોને નવા વર્ષની શુભકામનાઓ। અસ્તુ ભારત માતા કી જય। કાર્યાલયમાં આપને મળવાનો શું સમય હશે? કાર્યાલય આમ તો મારા 19 તાલુકાઓ છે। તાલુકામાં મારા અલગ તાલુકામાં કાર્યક્રમો આવતા હોય છે। પાર્ટીના કાર્યક્રમો હોય, સરકારના પણ કાર્યક્રમો હોય। હું સોમવારે મળવાનો પ્રયત્ન કરવાનો, બેસવાનો પ્રયત્ન કરવાનો છું, પણ કદાચ સોમવારે બીજા તાલુકામાં કાર્યક્રમ ન હોય તો હું ત્યાં હાજર હોય। પણ અહીં મારા કાર્યાલય ખાતે બે લોકો વ્યવસ્થિત કાયમી હું બેસાડવાનો છું। તેમને મળીને એમની રજૂઆત મારા સુધી પહોંચે એની વ્યવસ્થા હું કરવાનો છું। નાગરિકોની કેવી સમસ્યાનો હલ કરવામાં આવશે? નાગરિકોની જે કંઈ સમસ્યાઓ હશે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું લગત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી અને એમનો સમસ્યા હલ કરવા પ્રયત્ન કરતો રહીશ।